નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ગીઝર જીવલેણ બની શકે છે। બાથરૂમમાં ગરમ પાણી કરવા માટેનું ગીઝર ફાટતા 5 દિવસની પરિણીત દુલ્હનનું મોત થયું। ગીઝર વાપરવા સમયે સાવચેતી જરૂરી। શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઠંડીથી બચવા માટે ગરમ પાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે। ગીઝરનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં પાણી ગરમ કરવા માટે થાય છે। ગીઝર આપણને ઠંડીથી બચાવવામાં ઘણી મદદ કરે છે, પરંતુ જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તે મૃત્યુનું કારણ પણ બની શકે છે। તાજેતરમાં જ ગીઝર બ્લાસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના 5મા દિવસે ગીઝર બ્લાસ્ટ થવાથી દુલ્હનનો જીવ ગયો હતો। શિયાળાની ઋતુમાં નહાવાથી માંડીને કપડાં અને વાસણો ધોવા સુધીના દરેક કામમાં ગરમ પાણીનો ઉપયોગ થાય છે। ગીઝર થોડી મિનિટોમાં તરત જ પાણી ગરમ કરે છે, તેથી તેનો વધુ ઉપયોગ થાય છે, પરંતુ જો ગીઝરનો ઉપયોગ કરતી વખતે કાળજી લેવામાં ન આવે તો મોટી ઘટના બની શકે છે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગીઝર બ્લાસ્ટની હૃદયદ્રાવક ઘટના બની હતી। અહીં એક નવપરિણીત મહિલાનું નાતી વખતે ગીઝર ફાટવાથી મોત થયું હતું। ગીઝર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી મહિલા તેના લગ્નના 5 દિવસ પહેલાં જ તેના સાસરે આવી હતી। ગીઝર બ્લાસ્ટ બાદ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। જો તમે પણ ઠંડીથી બચવા માટે ગીઝરનો ઉપયોગ કરો છો તો તમારે તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ। જો કે ગીઝરનો ઉપયોગ કરવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી, પરંતુ આપણા તરફથી થોડી બેદરકારી કોઈ મોટી ઘટનાને પરિણમી શકે છે। તેથી ગીઝર ખરીદતી વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે ગીઝર ખરીદવા જઈ રહ્યા છો તો પૈસા બચાવવા માટે સ્થાનિક કંપની પાસેથી ગીઝર ન ખરીદો। સસ્તા ગીઝરમાં ગુણવત્તા અને સુવિધાઓ સાથે ઘણી વખત ચેડા કરવામાં આવે છે। ગીઝરને ક્યારેય લાંબો સમય ચાલુ ન રાખો। લાંબા સમય સુધી ચાલુ રહેવાથી તે વધુ ગરમ થઈ શકે છે અને વિસ્ફોટનું કારણ બની શકે છે। પ્રેશર છોડવા માટે ગીઝરમાં વાલ્વ આપવામાં આવે છે। જો વાલ્વમાં કોઈ ખામી હોય તો બ્લાસ્ટ અને લીકેજની શક્યતા વધી જાય છે, તેથી સમયાંતરે તેની તપાસ કરતા રહો। જો તમારું ગીઝર જૂનું છે તો તમારે તેનું થર્મોસ્ટેટ ચેક કરાવવું જોઈએ। વાસ્તવમાં જો થર્મોસ્ટેટ ખામીયુક્ત અથવા નબળું હોય તો ગીઝર કેટલું પાણી ગરમ કરવું તેનો અંદાજ લગાવી શકતું નથી। સતત ગરમ થવાને કારણે દબાણ વધે છે અને એક સમયે તે ફાટી જાય છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્નાન કરતી વખતે ક્યારેય ગીઝરનો ઉપયોગ ન કરવો। આજકાલ ગીઝર ભારે પાણીની ક્ષમતા સાથે આવે છે, તેથી સ્નાન કરતાં પહેલાં પાણી ગરમ કરીને સંગ્રહિત કરવું અને ગીઝર બંધ કરવું વધુ સારું રહેશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।